Friends, welcome all in the 20th part of chapter number 5, continuity and differentiability from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે પ્રક્રિયા સ્વાધ્યાયની શરૂઆત કરી અને આજે આપણે એને આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર, પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર બધા મિક્સ કન્સેપ્ટ આવશે. સો પ્રોપર ધ્યાનથી આખા સેશનને સમજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સને પણ એનો બેનિફિટ મળતો રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. આજના સેશન ની અંદર શરૂઆત આપણે કરીએ નંબર 5 થી. આપણે વિકલન મેળવવાનું છે. તો અહીંયા આપણી પાસે y બરાબર cos ઇન્વર્સ x/2 છે ને છેદમાં વર્ગમૂળમાં 2x + 7 છે. ચાલો સમજો. વિકલન મેળવવાનું છે એટલે આમાં ભાગાકારનો નિયમ લાગશે. ભાગાકારના નિયમની સાથે સાથે તમારે cos ઇન્વર્સ નું પણ વિકલન કરવાનું છે. બરાબર, એટલે કોઈ ટર્મ જે છે તે થોડા કોમ્પ્લેક્સ થશે. બરાબર, ચાલો સમજીએ. શું કરીશું પહેલા તો dy/dx ની આપણે વાત કરી લઈએ. તો dy/dx બરાબર, ત્યાંથી સમજો, ભાગાકારના નિયમમાં છેદનો વર્ગ મૂકવો પડે આપણે, એટલે રૂટમાં 2x + 1 હોય તો 2x + 7 નો વર્ગ √2. હવે આપણને અહીંયા હું બતાવી દઉં, d/dx of cos inverse x નું વિકલન -1/√1 - x² હતું. બરાબર છે. તો અહીંયા -1/√1 ચલો x² એટલે x²/4 થશે. બરાબર, અને d/dx of 1/2 x/2 એટલે x/2 નું વિકલન 1/2 થશે, માઇનસ cos ઇન્વર્સ x/2 અને વર્ગમૂળનું વિકલન તો યાદ જ હોય બધાને, વર્ગમૂળનું વિકલન 1/2 √2x + 7 અને 2x + 7 નું પાછું વિકલન 2. બરાબર છે. ચાલો, એટલે હવે આપણે આ 2x + 7 એઝ ઇટ ઇઝ રાખીએ, માઇનસ હવે જો તમે અહીંયા છેદમાં લસા લઈ લો, 4 - x² તમે કરી દો તો છેદનો છેદ અંશમાં એટલે વર્ગમૂળમાંથી 4 બહાર આવશે એટલે 2 થશે ઇન્ટુ 1/2 માઇનસ cos ઇન્વર્સ x/2 2 કેન્સલ અને અહીંયા 1/√2x + 7 છે અને આ આખાના છેદમાં વર્ગમૂળ કેન્સલ એટલે 2x + 7 બચશે. બરાબર, જો ફરીથી હું બોલું છું, તમને વિકલન કરવું છે એટલે મેં પહેલા છેદનો વર્ગ કર્યો, છેદ/2, અંશનું વિકલન, અંશના વિકલનમાં cos ઇન્વર્સ હતું તો cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x² થાય. બરાબર, તો એ મેથડના અકોર્ડિંગ અહીંયા x ને બદલે x/2 છે તો -1/√1 - x/2 નો વર્ગ એટલે x²/4 થશે અને x/2 નું વિકલન 1/2 થાય. બરાબર, આટલું થઈ ગયું. માઇનસ અંશ બેઠું એટલે cos ઇન્વર્સ x/2 વર્ગમૂળનું વિકલન થાય 1/2 રૂટમાં એઝ ઇટ ઇઝ fx. બરાબર, અને 2x + 7 નું પાછું વિકલન 2. ઓકે, ચાલો, એટલે અહીંયા હવે આપણે શું કર્યું, 4 નો લસા લઈ લીધો એટલે 4 - x², તો 4 વર્ગમૂળમાંથી બહાર આવશે તો 2 આવશે અને છેદનો છેદ અંશમાં જશે. બરાબર, ચલો હવે અહીંયા આ 2 અને 2 કેન્સલ કરીને એઝ ઇટ ઇઝ રાઈટ. હવે આપણે બે વસ્તુ કરીએ, જો સમજો, અહીંયાથી 2 પણ કેન્સલ, આ 2x + 7 નો લસા લઈ લઈએ તો વર્ગમૂળમાં 2x + 7 વર્ગમૂળમાં 2x + 7 એટલે 2x + 7 ટોટલ બની જશે. આ 2 કેન્સલ, આગળ માઇનસ છે જ, માઇનસ cos ઇન્વર્સ x/2. બરાબર છે, આ વર્ગમૂળને આપણે સામે લઈ જઈએ એટલે 4 - x² છેદમાં 4 - x² અને 2x + 7 ની, ભાઈ ધ્યાનથી સમજો હા, આ વર્ગમૂળ તમે સામે લેશો એટલે છેદમાં વર્ગમૂળ આવશે. ઓલરેડી એક ઘાત છે એટલે ટોટલ ઘાત કેટલી થઈ જશે, 3/2. એટલે આ તમારો ફાઇનલ dy/dx આવશે. હવે આમાં તમારે વધારે સાદરૂપ આપવાની કઈ જરૂર નથી, બસ આટલું રાખશો તો પણ ચાલશે, એઝ ઇટ ઇઝ જ રાખવાનું. બરાબર, કારણ કે આમાં ટર્મ થોડા કોમ્પ્લિકેટેડ આવવાના, બીકોઝ એ લોકોએ જે કોમ્બિનેશન આપ્યા છે ફંક્શનના, બરાબર, એ પણ થોડા અટપટા છે. એટલે ડોન્ટ વરી, બસ આટલું તમે રાખશો તો પણ તમારું કરેક્ટ જ હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે, પહેલા તો y બરાબર છે log x ની ઘાતમાં log x. જો ભાઈ હવે આ છે ને સમજો, log x ની ઘાતમાં log x, હવે fx raised to gx છે. હવે fx raised to gx હોય એટલે એનો મીનિંગ શું થયો,
કે મારે પહેલા તો બંને બાજુ log લેવું પડે, એટલે log of log x ની ઘાતમાં log x. ચલો એટલે આ log y બરાબર log x આગળ મલ્ટીપ્લિકેશન માં અને સાથે છે log of log x. બરાબર છે, એટલે ટૂંકમાં બે ટર્મ નું મલ્ટીપ્લિકેશન આવ્યું તમારી પાસે. ઓકે, ચલો હવે આનું વિકલન કરીએ તો 1/y dy by dx બરાબર, ચલો log x બેઠું, આ log નું વિકલન 1/log x અને અંદરના log x નું વિકલન એટલે 1/x બરાબર. સાંકળ નિયમ આખું ફરીથી સમજી લઈએ પાછું એક વખત. log x ની ઘાતમાં log x એટલે log of log x raised to log x કહેવાય. હવે આ જે ઘાત છે તે આગળ મલ્ટીપ્લિકેશન માં આવી જશે એટલે log x into log of log x બરાબર. હવે log x બેઠું રાખ્યું, log of log x માં પહેલા અંદરના log નું વિકલન એટલે બહારના log નું વિકલન તો 1/log અને અંદરના log નું વિકલન એટલે 1/x વત્તા log of log x as it is રાખીએ અને આ જે log x એનું વિકલન 1/x થઈ જશે. તો હવે ટૂંકમાં તમે ઓબ્ઝર્વ કરો તો dy by dx બરાબર, ચલો આ log log કેન્સલ, y ને મલ્ટીપ્લિકેશન માં મૂકી દઈએ તો 1/x પ્લસ log of log x into 1/x. એટલે ફાઇનલ જવાબ જો મારે લખવો હોય તો હું આવું લખી શકું કે dy by dx બરાબર log x ની ઘાતમાં log x બરાબર આખાના છેદમાં x અને કૌંસમાં 1 પ્લસ log of log x બરાબર. આ રીતે તમે જવાબ રાખવો હોય તો રાખી શકાય. ને વન્સ અગેન આમાં આપણે જ કે હવે આનાથી વધારે કોઈ સાદુરૂપ આમાં આપવાની જરૂર નથી. બરાબર છે, ચલો એક ડાયરેક્ટ સૂત્ર પણ છે પણ એ JEE વખતે ડિટેલમાં ચર્ચા કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ભાઈ. ચલો હવે આ તો બહુ સિમ્પલ છે, y બરાબર કીધું છે cos of a cos x વત્તા b sin x કીધું છે. ચાલો કઈ વાંધો નહીં, જો શું કરશું આપણે તો કે dy by dx કરી દઈએ તો અહીંયા d by dx of cos of a cos x વત્તા b sin x. ચલો પહેલા cos નું વિકલન માઇનસ sin a cos x વત્તા b sin x અને ઇન્ટુ કરીને d by dx of a cos x વત્તા b sin x બરાબર. ચલો એટલે માઇનસ sin of a cos x વત્તા b sin x ની સાથે બ્રેકેટમાં ચલો cos નું વિકલન માઇનસ sin તો માઇનસ a sin x અને sin નું વિકલન cos x. તો આ ફાઇનલ તમારો જવાબ આવી ગયો dy by dx બરાબર. ઓલરેડી તમને a અને b અચળ છે એવું કીધું છે તો બસ આ ફાઇનલ આન્સર રાખી દઈએ આપણે બરાબર. પહેલા cos નું વિકલન કર્યું મેં અને પછી સાંકળ નિયમ પ્રમાણે અંદર જે ખૂણોમાં જે ટર્મ હતું એનું આપણે વિકલન કર્યું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો હવે જો આ પણ સેમ ક્વેશ્ચન છે, આગળ જેવો કર્યો તેવો જ છે. પહેલું y બરાબર sin x minus cos x છે, ઘાતમાં પણ sin x minus cos x છે. તો શું કરીશું ભાઈ, તો સૌથી પહેલા તો log લેવો પડે તો log y બરાબર log of sin x minus cos x ના ઘાતમાં sin x minus cos x. ચાલો સૌથી પહેલું ઘાત આગળ લઈ લઈએ આપણે તો log y બરાબર sin x minus cos x into log of sin x minus cos x. ચલો હવે વિકલન કરી દઈએ તો 1/y dy by dx બરાબર ચલો sin x minus cos x back to d by dx of log of sin x minus cos x. એક ટર્મ આપણે એક્સ્ટ્રા લખી દઈએ બરાબર છે વત્તા log of sin x minus cos x back to into d by dx of sin x minus cos x થશે. ચલો એટલે sin x minus cos x back to ચલો log નું વિકલન 1/sin x minus cos x અને into sin નું વિકલન cos x અને minus cos નું વિકલન plus sin x plus log of sin x minus cos x back to
અને ઇન્ટુ કરીને પાછું cos x વત્તા sin x ડાયરેક્ટ ખબર પડી જશે. તો હવે આપણે dy by dx વિચારીએ તો y ઇન્ટુ, ચલો ધ્યાનથી સમજો, આ sin માઇનસ cos કેન્સલ, બ્રેકેટમાં બચશે cos x વત્તા sin x વત્તા log of sin x માઇનસ cos x અને ઇન્ટુ cos x વત્તા sin x. ચલો તો ફાઇનલી મારે જો આન્સર લખવો હોય તો dy by dx બરાબર y કોમન, और y ને બદલે આપણે લખી જ દઈએ. ચાલો તો sin માઇનસ cos ની ઘાતમાં sin માઇનસ cos ઇન્ટુ, ચલો બંને ટર્મમાંથી તમને cos x વત્તા sin x કોમન દેખાય અને બ્રેકેટમાં બચશે log of 1 પ્લસ log of sin માઇનસ cos. જો ભાઈ હવે હું કહી જ દઉં, બરાબર, બીકોઝ બે દાખલા ઉપર નીચે સેમ જ પેટર્ન ના આવ્યા. જો તો હું ડાયરેક્ટ સૂત્ર કહી જ દઉં છું તમને, ધ્યાનથી સમજો, બહુ સહેલું છે, કઈ જ નથી દાળ મારવાની. સમજો નોટ કે જો y બરાબર fx રેસ ટુ fx હોય, ધ્યાનથી સમજો, fx રેસ ટુ fx હોય તો dy by dx બરાબર fx રેસ ટુ fx કાઉન્સમાં 1 પ્લસ log of fx into f dash x. That's it. આ સીધું જ સૂત્ર આવી ગયું. કોઈએ ચેક કરવું હોય તો કરી લઈ. સમજો શું બોલું છું, પાછું સમજો. હા, તમારી પાસે છે fx રેસ ટુ fx નું ટર્મ. હવે તમે જુઓ આ દાખલાની અંદર શું હતું, fx રેસ ટુ fx હતું, એટલે અહીંયા જે fx છે એ જ ઘાતમાં છે, બરાબર. તો આને fx રેસ ટુ fx કહેવાય. નિયમ શું બોલે છે જરા ધ્યાનથી સમજો. જો fx રેસ ટુ fx દેખાય છે અને એમસીક્યુ માં કે 1 માર્ક્સમાં ડાયરેક્ટ જવાબ લખવો છે તો આ સૂત્ર તમે યાદ રાખી શકશો. હવે એમાં સૂત્ર શું છે જરા સમજો. તો dy by dx નો જવાબ fx રેસ ટુ fx તો જો દેખાય જ છે, sin માઇનસ cos રેસ ટુ sin માઇનસ cos કાઉન્સમાં 1 પ્લસ તો દેખાય છે જો 1 પ્લસ log of fx એટલે log of બેક ટુ sin માઇનસ cos છે, ઇન્ટુ કરીને f dash x છે. તો જો આખા ટર્મની સાથે અહીંયા મેં આ ગુણ્યું છે cos વત્તા sin. હવે તમે જરા ઓબ્ઝર્વ કરો, આ cos વત્તા sin શું છે, તો કે આ જે sin માઇનસ cos છે ને એનું વિકલિત છે. હોપફુલી આ મેથડ સમજમાં આવતી હોય. એટલે આજે આખું આપણે log લઈને લાંબા ચોડા સ્ટેપ્સ લખ્યા ને ભાઈ, એ બધા જ સ્ટેપ્સ સીધા તમારા એલિમિનેટ થઈ જાય અને એક જ સ્ટેપમાં તમને જવાબ ખબર પડે. જો હજુ ઉપરનો પણ દાખલો બતાવું, જે 7 નંબર હતો એમાં પણ આવું જ હતું. નિયમ શું કીધો મેં તમને કે fx રેસ ટુ fx નું વિકલિત એટલે કે d by dx of fx રેસ ટુ fx બરાબર fx રેસ ટુ fx કાઉન્સમાં 1 પ્લસ log of fx into f dash x. બરાબર, મેં આ વિકલિત કીધું. ચાલો જુઓ તો આ fx રેસ ટુ fx જ છે, બરાબર. તો નિયમ પ્રમાણે log x રેસ ટુ log x તો દેખાય છે જુઓ log x રેસ ટુ log x into 1 plus log તો into 1 plus log ની અંદર fx કોણ છે પાછું log x છે તો જો log of log x જ દેખાય અને into f dash x એટલે log નું વિકલન 1 upon x તો જો આ સીધો જ જવાબ આવી ગયો, બરાબર. એટલે મેથડ ને એલિમિનેટ કરવી હોય, એમસીક્યુ માં સોલ્યુશન લાવવું હોય સીધું જ એક સ્ટેપમાં તો તમારા માટે આ સૂત્ર જરૂરી છે, બરાબર. મેઇનલી જેડબલ્યુ ના જે મારા વિડીયોઝ છે એમાં તમને આ સૂત્ર જોવા મળશે જ, બરાબર. બટ સ્ટીલ મને એવું હતું કે કદાચ આપણે નહીં કરીએ, પણ એટલે કીધું બીકોઝ આ બે દાખલા ઉપર નીચે આવી ગયા સિમિલર ટાઈપના. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો હવે આ ક્વેશ્ચન ની અંદર તમે ચેક કરો, y બરાબર x રેસ ટુ x વત્તા x રેસ ટુ a વત્તા a રેસ ટુ x વત્તા a રેસ ટુ a. હવે બેઝિકલી છે ને ભાઈ આને u v w અને કંઈક ધારવું પડે તમારે, બરાબર. પણ અહીંયા તમે ચેક કરો, તમને એવું ખ્યાલ આવી જશે અહીંયા કે આ જે x રેસ ટુ x છે ને એ પાછું fx રેસ ટુ fx પ્રકારનું થઈ ગયું. યાદ કરો, હા, અત્યારે જસ્ટ આપણે નિયમ ભણ્યા કે x રેસ ટુ x લખાય 1 પ્લસ log of fx એટલે x પોતે ને x નું વિકલન 1. આ સીધું જ મારો જવાબ આવી ગયો. પણ આવું ક્યારે તમે લખી શકો, એમસીક્યુ હોય તો જ, બરાબર. અહીંયા હું સીધો તમને એક જવાબ આપી દઉં માત્ર ને માત્ર એમસીક્યુ માટે કે d by dx of x રેસ ટુ x હોય તો એનું વિકલન થશે x રેસ ટુ x into 1 plus log x. કયા નિયમ પ્રમાણે, ઉપર જે નિયમ બને એના પ્રમાણે કે જો fx રેસ ટુ fx હોય સોરી
તો fx is to fx into 1 plus log of fx અને fx નું વિકલન f dash of x. હવે અહીંયા fx ને બદલે x એટલે આ સીધું વિકલન યાદ રાખવાનું. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હા, MCQs માટે હા, માત્ર ને માત્ર સંકલનમાં પણ ઘણી જગ્યાએ આનો આપણે ઉપયોગ કરીશું. પણ અત્યારે આપણે આને જો મેથડ પ્રમાણે સોલ્વ કરવું હોય તો મેથડ પ્રમાણે સોલ્વ કરવા માટે શું કરવું પડશે આપણે? તો કે કમ્પલસરી UVW પ્રમાણે જવું પડશે. એટલે કહેવાનો મીનિંગ એ છે કે અહીં y બરાબર u પ્લસ v પ્લસ w પ્લસ t લઈ લો. તો એનો મીનિંગ કે dy બાય dx એ થશે એ du બાય dx વત્તા dv બાય dx વત્તા dw બાય dx અને વત્તા dt બાય dx. બરાબર, આ પરિણામ નંબર 1 કહી દઈએ જ્યાં u બરાબર x is to x. ચલો હવે આમાં તો ડિસ્ક્રિપ્ટિવ ની જ મેથડ કરવાની હા ભાઈ. MCQ ની મેથડ જે કીધી એ શોર્ટ ટ્રિક કે ડિસ્ક્રિપ્ટિવ માં વપરાશે નહીં. ચલો એટલે સૌથી પહેલા તમે બંને બાજુ log લઈ લો. તો log u બરાબર log x raised to x. તો log u બરાબર x આગળ log x. ચલો વિકલન કરીશું તો 1 upon u du by dx બરાબર x back to 1 upon x વત્તા log x back to x નું વિકલન 1. સમજી શકાય આ શું કર્યું છે તો એનો મીનિંગ કે du by dx બરાબર u કૌંસમાં 1 plus log x. એટલે હજુ આમાં એક સ્ટેપ લખી દઈએ તો du by dx બરાબર x raised to x into 1 plus log x. બરાબર છે. ચલો આ એક સમજી શકાય આપણાથી. તમે જો મેં ડાયરેક્ટ જે બતાવ્યું તેમાં પણ આ જ જવાબ છે. ક્લિયર? ચલો હવે v બરાબર તમે વિચારો. હવે v બરાબર શું છે ભાઈ? x raised to a છે. તો જો મારે આનું વિકલન કરવું હોય dv by dx તો આ તો x ની n ઘાત ના અકોર્ડિંગ વિકલન થશે. તો ઘાત આગળ એક ઘાત ઓછી. ચલો એ જ રીતે w બરાબર શું છે? a raised to x છે. હવે w બરાબર a raised to x હોય તો dw by dx નું વિકલન આપણને ખબર છે શું? a raised to x into log a with base. અને લાસ્ટમાં t બરાબર a raised to a. તો ભાઈ આ તો અચળ જ છે. તો આનું વિકલન 0 થઈ ગયું. તો હવે પરિણામ 1 પરથી ચલો આ બધી કિંમતો આપણે મૂકી દઈએ. તો પરિણામ 1 પરથી શું કરશે ભાઈ? તો કે પરિણામ 1 પરથી તો માટે પરિણામ 1 પરથી du dy by dx બરાબર ચલો આપણે કીધેલું હતું du by dx વત્તા dv by dx વત્તા dw by dx વત્તા dt by dx. તો માટે dy by dx બરાબર ચલો du by dx એટલે x is to x into 1 plus log x. dv by dx એટલે આપણે કીધું ax raised to a minus 1. પછી કીધું a raised to x log a with base. ને પેલું તો લાસ્ટમાં 0 જ છે. એટલે આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. હવે ભાઈ આનો ડાયરેક્ટ જવાબ લખો ને તો એક જ સ્ટેપમાં લખાઈ જાય. કેવી રીતે? બધો જે ખેલ છે ત્યાં x is to x ના વિકલનને લીધે અટકેલો હતો. હવે જો MCQ માં ધારો કે આવો સવાલ પૂછાય અને જો તમે આ મેથડ કરવા જાઓ તો 1 માર્ક્સ માટે તો વેલિડ જ નથી. એટલે થોડું ઇનજસ્ટિસ થઈ જાય ને કે 1 માર્ક્સ માટે સર આટલા બધા સ્ટેપ્સ થોડા લખવાના હોય. સો બેટર એ છે કે ત્યારે તમે x is to x નું સીધું વિકલન કરો. અત્યારે ડિસ્ક્રિપ્ટિવમાં શું આપણી પાસે ઓપ્શન છે કે તમે x is to x નું ડાયરેક્ટ વિકલન લખી નહીં શકશો અને એટલે આપણે 2 માર્ક્સમાં પૂછવેલું હોય માનો કે પૂછે તો આ બધી મેથડ તમારે બતાવવી પડે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 11 નંબરની અંદર પણ જુઓ તમને કીધું છે x ની ઘાતમાં x² - 3 વત્તા x - 3 ની ઘાતમાં x². ભાઈ હવે એને પણ તમારે u ના સ્વરૂપમાં જ લેવું પડશે હા, ધ્યાનથી સમજો. એટલે અહીંયા y બરાબર u પ્લસ v. તો એનો મીનિંગ કે dy by dx બરાબર du by dx વત્તા dv by dx. અને પરિણામ નંબર 1 કહી દઈએ જ્યાં u બરાબર x raised to x² - 3. ચલો તો પહેલા બંને બાજુ log લઈ લઈએ. બીકોઝ fx raised to gx હોય તો કમ્પલસરી log તો લેવું જ પડશે મારે. એટલે log લીધું મેં તો x² - 3 આગળ ને log x થઈ જશે. ચલો હવે log u નું વિકલન 1 upon u du by dx
વત્તા x સ્ક્વેર માઇનસ 3/2 log x નું વિકલન 1/x વત્તા log x બાય 2 x સ્ક્વેર માઇનસ 3 નું વિકલન 2x. તો એનો મીનિંગ કે du બાય dx બરાબર u બાય 2 x સ્ક્વેર માઇનસ 3/x વત્તા 2x ઇન્ટુ log x. બરાબર. હજુ તમારે જો કંઈક ટર્મ આપી દેવું હોય તો du બાય dx બરાબર x ટુ ધી પાવર x સ્ક્વેર માઇનસ 3. ચલો અહીંયા x માઇનસ 3/x પ્લસ 2x log x. બરાબર છે. અને એઝ ઇટ ઇઝ રાખીએ તથા ચલો v બરાબર આપણે બીજું ટર્મ લેવું પડશે. ચલો v બરાબર છે x માઇનસ 3 ની x સ્ક્વેર ઘાત. તો x માઇનસ 3 ની x સ્ક્વેર ઘાત. તો ચાલો અહીંયા પણ પહેલા log લઈ લઈએ. તો log v બરાબર log of x minus 3 ની ઘાતમાં x સ્ક્વેર. તો log v બરાબર x સ્ક્વેર ઇન્ટુ log of x minus 3. તો 1/v dv by dx બરાબર ચલો x સ્ક્વેર બેઠું. બોલો log નું વિકલન 1/x minus 3 થશે વત્તા log of x minus 3 બેઠું ને x સ્ક્વેર નું વિકલન 2x થશે. તો એનો મીનિંગ કે dv by dx બરાબર v કૌંસમાં x સ્ક્વેર માઇનસ બાય x માઇનસ 3 વત્તા 2x કૌંસમાં log of x minus 3. અને therefore ફાઇનલ જવાબ dv by dx બરાબર x minus 3 ની ઘાતમાં x સ્ક્વેર માઇનસ બાય x minus 3 અને વત્તા 2x log of x minus 3. હવે શું કરવાનું ભાઈ તમારે? તો હવે પાછો પરિણામ નંબર 1 પર જાઓ. તો પરિણામ 1 પરથી બોલો હવે તમારે dy by dx બરાબર du by dx અને વત્તા કરીને dv by dx. બરાબર છે. તો હવે આ બંને વેલ્યુ જે ઉપર તમે પરિણામ નંબર આ એટલે કે du by dx ની વેલ્યુ અને dv by dx ની વેલ્યુ આ બંને વેલ્યુ તમારે એઝ ઇટ ઇઝ પાછી મૂકી દેવી. યાદ કરો આવું જ્યારે આપણે સ્વાધ્યાય આગળ કરેલું હતું એમાં પણ મેં દરેકમાં તમને કીધું હતું કે તમારે પાછી વેલ્યુ મૂકવાની કન્ફર્મ. આવી રીતે છોડી દેવું નહીં. બરાબર છે. આ તો હું લખું છું એક્ઝામમાં તમારે આવો એક જ દાખલો ગણવાનો હશે તો બધા જ સ્ટેપ પ્રોપર લખી દેવાના. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં છે જોજો પહેલું તમને આપ્યું છે x બરાબર 10 t minus sin t અને y બરાબર તમને આપી દીધું છે 12 1 minus cos t. ચલો એટલે ક્લિયર ખબર પડે કે આ પ્રચલનું વિકલન છે. તો બોલો પ્રચલનું વિકલન કરવા માટે પહેલું કામ શું કરવું પડશે? આપણે dx by dt કરવું પડશે. તો 10 બેઠું ચલો t નું વિકલન 1 માઇનસ sin નું વિકલન cos t. એવું છે dy by dt વિચારો. તો 12 બેઠું cos t નું વિકલન માઇનસ sin t એટલે માઇનસ માઇનસ પ્લસ sin t થઈ જશે. ચાલો એટલે જો હવે મારે dy by dx જોવું હોય તો dy by dx એટલે dy by dt છેદમાં dx by dt. ચલો dy by dt એટલે 12 sin t અને અહીંયા 10 into 1 minus cos t. પણ આટલું તો ચાલે નહીં ભાઈ. તો બોલો sin t ને બદલે તમે એવું લખી શકો ને કે 2 sin t cos t બરાબર અને છેદમાં 10 into 2 sin square t by 2. ચાલો હવે ઉપર નીચેથી 2 કેન્સલ એક I guess sin t cancel 12 by 10 એટલે 6 by 5 2 cancel sin cancel cos by sin એટલે cot t by 2. બરાબર છે. તો આ ફાઇનલ આન્સર. અત્યારે સારું છે કે આપણી પાસે માત્ર ને માત્ર dy by dx જ માંગ્યું છે. અગત્યનું ક્યારે થશે જ્યારે તમારી પાસે d square y by dx square માંગશે. એ જ્યારે આવશે ત્યારે આપણે એને ડિટેલમાં પાછી ચર્ચા કરીશું. ઓકે ચાલો નેક્સ્ટ. ચાલો ભાઈ તમારા આખા ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો સ્કૂલની કોઈ બી પરીક્ષા હોય આ દાખલો હોય ને હોય જ. અત્યારથી કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. છતાં મોટે ભાગે છોકરાઓ પહેલી વખતમાં ભૂલ કરે છે. આ આખા ચેપ્ટરનો એકમાત્ર એવો નમૂનો છે ગુજરાતી ભાષામાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેવા માંગુ તો કે જેમાં આપેલું જે ટર્મ છે ને એનું વિકલન કરવાથી ક્યારે આ જવાબ નહીં આવે. ક્યારે પણ નહીં. અને એટલે જ આ ક્વેશ્ચન સૌથી અગત્યનો છે.
તમારે જે આ જવાબ લાવવો છે ને ભાઈ, એ જવાબ લાવવા માટે સૌથી પહેલા આની ઉપર કઈક ક્રિયા કરવી પડે. ચાલો સમજો. હા, બાજુમાં મેં ઓલરેડી જાહેરાત કરી છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આને કોઈ એમ વિચારે કે સર સીધું વિકલન, જિંદગીમાં ક્યારે પણ આનું સીધું વિકલન કરવાથી જવાબ નથી આવવાનો. ગોળ 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 ફર્યા જ કરશો. કારણ કે તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા તમારે પ્યોર y બરાબર લાવવું પડશે. એટલે સૌથી પહેલું x રૂટમાં 1 પ્લસ y બરાબર માઇનસ રૂટ 1 પ્લસ એક્સ. ચલો બંને બાજુ વર્ગ કરો એટલે x સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ y બરાબર y સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ. ચલો એટલે x સ્ક્વેર વત્તા x સ્ક્વેર y સ્ક્વેર વત્તા y સ્ક્વેર એક્સ. ચલો બધું ઉચકીને સામે મૂકો તો x સ્ક્વેર ઓછા y સ્ક્વેર x સ્ક્વેર y ઓછા y સ્ક્વેર એક્સ બરાબર 0. પહેલાના અવયવ પડે x માઇનસ y x પ્લસ y. બીજાનામાંથી xy કોમન એટલે અંદર બચશે x માઇનસ y બરાબર 0. ચાલો બંનેમાંથી કઈ કોમન દેખાય ભાઈ? શું કોમન દેખાય? x માઇનસ y. તો અંદર બચશે x પ્લસ y પ્લસ xy બરાબર 0. એનો મીનિંગ કે સર ક્યાં તો x માઇનસ y બરાબર 0 અથવા x પ્લસ y પ્લસ xy બરાબર 0. પહેલું સર જો આને x બરાબર y કહો અથવા ચલો આ બે માંથી x પ્લસ x કોમન સોરી y કોમન તો 1 પ્લસ x બરાબર 0 થશે. સર જો આના બરાબર x બરાબર y હોય તો dy by dx તો 1 જ મળ્યું ને? હા, પણ આવું આપણને જવાબમાં જોતું નથી. ચલો અથવા y બરાબર બોલો માઇનસ x ના છેદમાં 1 પ્લસ x કરાય. આનું તમે વિકલન કરો તો બોલો હવે dy by dx શું થશે? છેદનો વર્ગ છેદ બેઠો બોલો માઇનસ x નું વિકલન -1 માઇનસ અંશ બેઠો છેદનું વિકલન 1. તો હવે તમને dy by dx મળી ગયું -1 માઇનસ x પ્લસ x ના છેદમાં 1 પ્લસ x આખાનો વર્ગ. તો અને માત્ર તો જ dy by dx -1/1 પ્લસ x નો સ્ક્વેર મળશે ભાઈ. બરાબર? તો આ તમારી સાબિતી થઈ. જુઓ બાકી સર જવાબ તો આ પણ મળતો હતો ને? હા, જો આ ઓપ્શનમાં હોય તો ચેક કરાય, પણ આવું તમારા ઓપ્શનમાં નથી. અને આ સિવાય જો કોઈ ડાયરેક્ટ વિકલન કરવા જશે તો એનો જવાબ શક્ય થવાનો નથી. ઓકે, તો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.